આમ જોઈએ ને તો લાંબા સમયથી આપણને એક લોલીપોપ આપવામાં આવેલી હતી કે ધારી ચલાલાની જનતાની જે મીટર ગેજ ટ્રેન સુવિધા છે એને બ્રોડ ગેજમાં રૂપાંતર કરવાની છે. 1 વર્ષ સુધી આ ટ્રેન સુવિધા બંધ રાખવામાં આવી, ન થઈ બ્રોડ ગેજ અને મીટર ગેજ બંધ કરી. હવે એમાં આજે 22 તારીખ અને આજે રેલવેના અધિકારી જ્યારે રેલવે સ્ટેશન ખાતે આવેલા છે, આવતીકાલે 23/2/2026ના રોજ આપણને એક સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવેલી છે. આ સ્પેશિયલ ટ્રેનને આપણે લોલીપોપ ટ્રેન કહીએ છીએ, કારણ કે આ ટ્રેન સ્પેશિયલ જુનાગઢથી ચલાલા અને ચલાલાથી જુનાગઢ સુધી દોડાવવામાં આવશે. હકીકતમાં આપણી માંગણી વ્યાજબી હતી કે ધારીથી જુનાગઢ અને ધારીથી વેરાવળ જે જૂના સમયપત્રક મુજબ ટ્રેન શરૂ કરવાની હતી, પરંતુ અત્યારે આપણને એક લોલીપોપ ટ્રેન આપવામાં આવેલી છે. આ ટ્રેનનો સમયપત્રક પણ સહુ મુસાફર જનતાને મંજૂર નથી. અને હા, એવું પણ બની શકે છે કે આ ટ્રેન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી શરૂ રાખવામાં આવશે. મુસાફર જનતાને આ સમય પરવડશે નહીં, મુસાફર જનતા અપડાઉન કરશે નહીં, અને રેલવે વિભાગ છે, આપણી સરકાર છે, જવાબદાર સાંસદ છે, જવાબદાર રેલવેના અધિકારીઓ છે, એ આપણને બહાનું બતાવશે કે ભાઈ કોઈ પણ જાતની રેલવેને આવક થતી નથી અને આ ટ્રેન રૂટ બંધ કરી દેવાનો છે. એટલે આપણે પરિસ્થિતિ તો ઠેરની ઠેર આવીને રહેશે. આજે આપણે રેલવેના જે કોઈ અધિકારી આવેલા છે રેલવે સ્ટેશન ખાતે, એમને આપણે જાગૃત નાગરિકો આ બધા છે, એમની સાથે આપણે એને રજૂઆત કરવાની છે. આપણી માંગણી શું છે દાદા? આપણી માગણી એ છે કે જે પહેલા ટ્રેન ચાલતી હતી એ જૂના સમય મુજબ ચાલે અને પ્રજાને સુખ સગવડ મળે એ રીતની. કઈ ટ્રેન? અને જુનાગઢથી ધારીથી જુનાગઢ જતી ટ્રેન અને ધારીથી વેરાવળ સોમનાથ જતી ટ્રેન ચાલુ કરે, અને જે જૂના સમય મુજબ અને જૂના ભાડા મુજબ સ્પેશિયલ ટ્રેન નથી જોતી, જે ટ્રેન ચાલતી હતી એ જ જોઈ હતી. નકર આ ધારીની આમ જનતા છે એ એમાં એમ કે અસંતોષ થાય અને ટ્રેનના ડિપાર્ટમેન્ટ સામે ટ્રેનને ધારીમાં ઊભી રાખી અને હડતાલ જાહેર થાય એવી લોક માગણી છે. સરસ, તો આપણે જઈએ આ રેલવેના અધિકારીની પાસે. રેલવેના અધિકારી આજે આવી પહોંચેલા છે. આવતીકાલે એટલે કે 23/2/2026ના રોજ આપણને પુનઃ ટ્રેન સુવિધા મળે છે, પરંતુ ક્યાં સમયમાં છે? સર નમસ્તે. સર ખાલી વાતચીત, નાની એવી વાતચીત, ક્યારે ટ્રેન શરૂ કરો છો? સમયપત્રક ના પડે. સર, જો કે જવાબદાર રેલવેના અધિકારી છે, એ આપણી સાથે મીડિયા સાથે કેમેરામાં વાતચીત કરવાની ના પાડે છે. આપણે આવતીકાલે 23/2/2026ના રોજ પુનઃ ટ્રેન સુવિધા શરૂ થવાની છે. અને હા, સમયપત્રક જે છે એ સમયપત્રકમાં આપણે ફેરફાર કરવાની માંગણી સાથે સરને મળવા આવેલા હતા, જવાબદાર અધિકારીને મળવા આવેલા હતા, પરંતુ તેમની પણ કંઈક મજબૂરી છે ફરજની, જેથી કરીને બોલવાની, મીડિયા સમક્ષ બોલવાની ના પાડે છે. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, આભાર. આપણે આમનામ એમની સાથે મૌખિક વાતચીત કરીએ.